હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ. બધાને મજામાં? આપણે મોજમાં જ છીએ. બસ દિવલાને મૂક્યો, હમણાં ઉતાર્યો હે અને હવે જીમ બાજુ નીકળું. મોડું થઈ જતું હતું એટલે ને વ્લોગ ચાલુ નહોતો કરી શકી ગયું, કેમ કે દિવલાને બહુ મોડું થતું હતું એટલે. તો ઉતરી ગયા ને હવે જીમ બાજુ ઉતરી ગયા એટલે દિવલો ઉતરી ગયો ને હવે જીમ બાજુ જાય છે. તો દિવલો સામાન ભરે ગાડીમાં. હા ગાઈઝ, જોવા નીકળી ગયા જીમમાંથી. રાતે તો 3 ડિગ્રી હતું તાપમાન, વયું ગયું. તો ગાઈઝ ઠંડી બહુ વધી ગઈ હતી રાતે, 2-3 ડિગ્રી. ફીલ્સ લાઈક તો નહોતું જોયું, પણ એકચ્યુઅલ જોયું હતું ખાલી. અને અત્યારે 8-9 ડિગ્રી છે, પણ 8-9 ડિગ્રી જેવી લાગતી નથી, કેમ કે તડકો સારો એવો હોય. જો તમે મસ્ત મજાનો, એટલે વેધર સારું હોય, વાંધો નથી. અને બીજું કે આજે આપણે સ્કેટબોર્ડ લઈને નહીં જવું પડે, કે નહીં હાલીને જવું પડે, કેમ કે અરમાનની શિફ્ટ બી મારા ભેગી જ છે, તો એ લેતો જશે અને જઈશું. અત્યારે તો વાગ્યા છે 11:15 જેવું થયું છે. ઘરે જઈએ, ઓટ્સ પીએ, કાં ભાઈ એવોકાડો ટોસ્ટ ખાઈશું. જોઈએ શું કરીએ, થોડું ઘણું વાંચશું કરશું એવું બધું. ગાઈઝ વાગ્યા છે 3 અને આપણે એને ઓટ શેક પીને થોડાક આરામમાં હતા. હવે જાય, ભૂખ લાગી છે, શું ખાઈશું. કિચન બાજુ શું હે? કાંઈ હે તો નહીં અત્યારે, તો બનાવવું પડશે અને આપણે બનાવી નાખશું કાંઈક. શું બનાવે હવે એ વિચારવાનું હોય. જ્યાં હોલ વિથ બ્રેડ પડી છે આપણી, એવોકાડો ટોસ્ટ બનાવી નાખીએ અને ખાઈ લઈએ. રેસ્ટોરન્ટે લઈ જવા માટે ભાત વઘારી નાખું. શું કહેવું તમારું? પ્લીઝ વઘારી નાખું ફટાફટ. 4 વાગે જવાનું છે, 3 વાગ્યા છે, જો 3:09 થઈ છે. 4 વાગે અરમાની આવી જશે લેવા, તો ત્યાં સુધીમાં આપણે ફ્રી થઈ જવાનું છે. થઈ જાવ. હા જો અહીંયા કંઈક ખુલ્લું રાખીને વયું ગયું છે. સમોસા બાંધે ના કે યાર પાછા, કે હવાય નહીં. કાંઈ નહીં, આપણે એવોકાડો ટોસ્ટ બનાવીએ અને ભાત વઘારીએ. ગાઈઝ જો સેટઅપ ચાલુ કરી દીધું એમ લગાડવાનું. અહીંયા આપણે મોબાઈલ રાખશું, અહીંયા બનાવશું, વાં બધું ભેગું કરશું. ભેગું કરી લઉં બધું પહેલાં, અને પછી છે ને તમને બતાવું ડાયરેક્ટ. આપણે પહેલાં એવોકાડો ટોસ્ટ બનાવશું અને ખાતા ખાતા છે ને આપણે ભાત વઘારી નાખશું. જો ગાઈઝ બધું જ ભેગું કરી લીધું એમ. આમાં ભાત પલાળી દીધા છે બરાબર, કણકી ચોખા. આમાં લસણની ચટણી, ટમેટું, એવોકાડો, ડુંગળી, કાકડી, બટેકો, ફુદીનો. તમને એમ લાગતું હશે ફુદીનો છે મને નાખવો. ભાઈ હું કરું એટલું ઓછું. આપણે નવા છે ને ટેસ્ટ કરતા જ રહીએ છીએ. આને હું નાખીશ વઘારમાં, કહીશ ભાત વઘારીશ ને એના વઘારમાં મસ્ત ટેસ્ટ આવશે. આ આપણી ધાણાભાજી, આ આપણો ખડા મસાલા ભાત માટે, અને આ છે આપણી હિંગ, અને આ હોલ વ્હીટ બ્રેડ અને આ આપણું મસાલી. અને બાકી છે ને આના માટે શેના માટે બ્લેક પેપર એટલે કારી મરીને ભૂકો, લીંબુ કાઢવું જોઈએ. આ છે અહીંયા ચાટ મસાલો, આ શું છે પાર્સલી, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો. આ બધું એવોકાડો માટે બરાબર. શું કાઢવાનું હતું? લીંબુ કાઢી લઈએ આમાંથી. લીંબુ દેખાતા હે ને ગાઈસ, એટલે નહીં હોય, પતી જાય છે. બસ આટલાથી કામ આપણે ચલાવી રહીશું ને કરીએ કામ ચાલુ ફટાફટ. એવોકાડો મસ્ત છે ગાઈસ, જો પરફેક્ટ પાકેલા. નકર ને ઓવર પાકી જાય છે ને, વધારે પાકી જાય ને પેલા કાળા થઈ જાય, કાઢવામાં જ રહી. એટલો ટાઈમ બગડે ને એટલું વેસ્ટ જાય છે ને એવોકાડો એમાં. તો બરાબર છે, બરાબર નહીં, પરફેક્ટ. કામ કરો ને, ભાત વઘારવા મૂકી દો, નકર થાહે ને પછી એવોકાડો બનાવીને ખાઈશ.
ખતમ હે આમાં ગેસ જો કરીએ ચાલુ તેલે આવી ગયું ગેસ ડન હે ગાઈઝ હમણાં 3 સીટી વાગી જાય થઈ જાય આપણે ટાઈમે હવે આ બનાવી લઈએ હાલો ગાઈઝ જો એવો કરો ટોસ્ટ રેડી આ 3:41 થઈ ગયા 3 સીટી થઈ ગઈ હવે સીજી જાય એટલે હે ને આપણે ડબ્બો રેડી કરીને રાખ્યો હોય ભરી દઈશું હમણાં 20 મિનિટમાં આવશે ત્યાં સુધી હે ને આપણે થોડીક આ સાફ સફાઈ એવો કરો ટોસ્ટ બનાવીને ખાઈ લેવાનો હે વાસણ થોડાક 1-2 જે હે ભેગો ભેગો થતો હતો તો હવે 1-2 છે એ ધોવાના હે અને આ ભરી અને આ હે સફરજન લઈ લીધું હે આપણે અને કપડાં બદલાવીને સેફ્ટો પર તો હવે આ બનાવીને ખાઈ લઈએ હા તો ગાઈસ ખાવાનું પૂરું હવે ને આ બધું હમેટવાનું હે વાસણ ધોઈ નાખી આ બધું હમેટી નાખી ધાણા ભાજી નાખી દઈશું બરાબર સફરજન એ લઈ લઈશું અને હમણાં 15 મિનિટમાં મને આવે છે ને ફોન કર્યો હતો તો આપણે પાસે 10 થી 15 મિનિટ થઈ જાય રેડી થઈ જાય આરામથી બધું ચાલો ગાઈસ પહોંચી ગયા છીએ અમે રેસ્ટોરન્ટે કરીએ શિફ્ટ ચાલો બરાબર હા ગાઈસ તો આપણે પહોંચી ગયા છીએ ઘરે અને હું ભાઈ ખાવાનું જો ભાત જીરા રાઈસ હે અને મગનું શાક હે એવું લાગે છે એટલે હે આજે મગ ભાત અને આમાં શું હે ચાલો આજે ઉભા રહ્યો તમે ડુંગળી વાહ પેલા નાતા આવીએ પછી ખાવા બેસું વેજીસ ખાઈ લીધું હે ભરપેટ મસ્ત અને જો અહીંયા વિડીયો ટ્રાન્સફરિંગમાં નાખી દીધા હે અને આ બાજુ હે ને બધા વાસણ કાઢીને ખાતા રિન્સ કરીને ખા પહેલાં હવે હે ને વિછરી નાખશું વાસણ આ મગનું શાક જે વધ્યું હતું એ લઈ લીધું હે રેસ્ટોરન્ટે કાલે આપણા બપોરામાં આલી જશે લંચમાં એ બાજુ ગુજરાતી રેસ્ટોરન્ટ હે ને ગોવર્ધન થાળ ત્યાંથી ને આપણે રોટલી લેતા આવશું અને આ શાક આપણા બપોરા કાલના કેમ કે ભાત બનાવવાનો વિચાર હતો મારો મેં કીધું શાક વધશે ને તો ભાત બનાવી નાખીશ અત્યારે ને કાલે બપોરામાં હું લઈ જઈશ ટિફિનમાં એમ પણ ભાતનું થઈ એમ નથી કેમ કે ભાત જેટલું શાક વધ્યું નથી ભાત હોત તો શાક વધારે જ આટલાક શાકમાં ભાત તારે ના મજા આવે રોટલી ભેગું ચાલી જશે તો આ દિવસ અને વ્લોગ બંને પૂરા કરીએ આઈ હોપ તમને મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ ઇન્સ્ટાગ્રામમાં ફોલો બધું કરી નાખજો મળીએ નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ